નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આશિષ કેટિયા. આજે આપણે નિવસન તંત્રની અંદર પરિસ્થિતિકીય અનુક્રમણની ચર્ચા કરવાના છીએ. પરિસ્થિતિકીય અનુક્રમણ ઇકોલોજીકલ સક્સેશન શું છે એની ચર્ચા કરતા જઈએ કે દરેક સમાજ પર્યાવરણની પરિસ્થિતિ બદલતી જાય તેમ તેમ તેના બંધારણ અને રચનામાં સતત પરિવર્તન થતું રહે છે. આપણને ખબર છે કે પર્યાવરણ સ્થિર નથી. આજે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી પર્યાવરણ સતત બદલતું રહે છે અને જેમ જેમ પર્યાવરણ બદલતું રહે છે તેમ તેમ તેમાં રહેલા સમાજો પણ સતત પોતાનામાં બદલાવ કરતા રહે છે. એના બંધારણમાં, પોતાની રચનામાં સતત ફેરફાર થતા રહે છે. આ ફેરફારો અથવા તો આ પરિવર્તન એક શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ હોય છે. આ ફેરફારો છે એ શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ હોય છે અને તથા પર્યાવરણમાં થતા ફેરફારને સમાંતર હોય કે પર્યાવરણનો જે ફેરફાર થતો હોય એને ઇક્વલ શ્રેણીબદ્ધ ક્રમબદ્ધ ફેરફાર થતા હોય છે. એટલે કે પર્યાવરણનો જે ફેરફાર હોય એને અનુરૂપ જ ફેરફાર થાય. જો પર્યાવરણના ફેરફાર કરતાં વિરોધી રીતે ફેરફાર દર્શાવે તો ટકી શકાય નહીં, કારણ કે પર્યાવરણમાં થતા ફેરફારને અનુરૂપ ફેરફાર દર્શાવવામાં આવે તો જ બદલતા પર્યાવરણમાં આપણે ટકી શકીએ. આ રીતે જેમ જેમ ફેરફાર થતો જાય, એક પછી એક જાતિ આવતી જાય, એક પછી એક સમાજ ડેવલપ થતો જાય, તેમ તેમ એક સ્થાયી સમાજનું નિર્માણ થાય જે પછી બદલતો નથી. આ સ્થાયી સમાજ એને કહેવાય એની ચરમાવસ્થા, ક્લાઇમેક્સ સ્ટેજ. ચરમાવસ્થા, ક્લાઇમેક્સ કોમ્યુનિટી, ચરમ સમાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે હું તમને આનું એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે આપણે કોઈ એક એવા મેદાનની કલ્પના કરીએ કે જ્યાં કોઈ સજીવ સૃષ્ટિ નથી, સાવ જીવસૃષ્ટિ વિહીન છે, એક પણ સજીવ નથી. એમ ત્યાં ધીમે 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 અમુક વર્ષો થશે તો નાનું એક કોષીય કેટલીક પ્લાન્ટ્સ, કેટલાક નાના પ્લાન્ટ, ગ્રાસ એ ડેવલપ થશે. હવે એ વિસ્તારને કુદરતી રીતે ડેવલપ થવા દેવામાં આવે તો ધીમે ધીમે એ ગ્રાસમાંથી છોડ સ્વરૂપની વનસ્પતિ એમાં પ્રવેશે. છોડ સ્વરૂપની વનસ્પતિ પછી એમાં શુભ સ્વરૂપની વનસ્પતિ પ્રવેશે અને વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓ પ્રવેશે અને છેવટે એક વખત વૃક્ષ પ્રવેશી જાય પછી વૃક્ષ ત્યાંથી દૂર થતા નથી. તો જે ઉજ્જળ મેદાન હતું, ઉજ્જળ વિસ્તાર હતો, એમાં ધીમે 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 આ પ્રકારે એક વનસ્પતિ સમાજ ડેવલપ થતો જાય. જેમ વનસ્પતિ સમાજ ડેવલપ થતો જશે તેમ તેની સાથે પ્રાણી સમાજ પણ વિકસિત થશે. જમીન ઉપરનું ગ્રાસ આવશે, છોડ સ્વરૂપ આવશે, ક્ષુપ સ્વરૂપ આવશે, વૃક્ષ સ્વરૂપ આવશે અને અંતે જંગલ જેવા વિસ્તારનું નિર્માણ થઈ જાય. તો આ ક્રમિક રીતે જે બદલાવ આવે એ બદલાવને કહેવાય અનુક્રમણ. હવે તમને અનુક્રમણ એટલે ખ્યાલ આવી ગયો છે કે ક્રમિક રીતે એક વનસ્પતિ પછી બીજી જાતિ, ત્રીજી, ચોથી, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છેવટે આવે, છેવટે સ્થાયી થઈ જાય. પછી વૃક્ષોમાં બદલાવ નથી આવતો, વૃક્ષો વર્ષો સુધી એમ ન રહે. આપણા જે હાલના જંગલો છે એ આ રીતે હજારો વર્ષોની પ્રક્રિયાને અંતે બનેલા છે. આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે, ખૂબ લાંબો સમયગાળો માગી લે એટલે આપણે તરત જ જોઈ શકીએ નહીં. તો આમ પર્યાવરણીય અથવા તો પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું? તો કે ક્રમિક રીતે ફેરફાર થઈ એક જાતિના સ્થાને બીજી જાતિ, બીજી જાતિના સ્થાને ત્રીજી જાતિ આવવાની ઘટના એટલે પરિસ્થિતિકીય અનુક્રમણ. એની ડેફિનેશન જોઈએ પરફેક્ટ કે આપેલ કોઈ પણ ક્ષેત્ર, એટલે આપણે એક મેદાન લીધું હતું, જાતિના બંધારણમાં થતા ક્રમશઃ ફેરફાર. તો જાતિનું બંધારણ એટલે આપણે પહેલા મેદાનમાં કોઈ વનસ્પતિ નહોતી, પછી જમીન ઉપરનું ઘાસ આવ્યું, પછી છોડ સ્વરૂપ આવ્યા, છોડ સ્વરૂપ પછી તૃણ છોડ આવ્યા, ત્યાર પછી તો કે ક્ષુપ આવ્યા, પછી તો કે વૃક્ષ આવ્યા. આ પ્રકારે જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય, આપણે ધારી લીધું કે પહેલા જમીન ઉપરનું ગ્રાસ જ આવે, એના પછી છોડ સ્વરૂપ આવ્યું, એના પછી ક્ષુપ સ્વરૂપ આવ્યું, પછી વૃક્ષ, એમ ધારી શકાય તેવા ફેરફારને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવાય છે. આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ
અને ધારી શકાય તેવા ફેરફારને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવાય. એટલે કે આપણે જોયું હમણાં કે મેદાન સાવ જળ, એમાં ધીમે ધીમે જાતિનો બંધારણમાં પ્રવેશ થયો. કઈ જાતિ પહેલા પ્રવેશી? તો કે જમીન ઉપરનું ગ્રાસ. પછી એમાં ફેરફાર થયો, છોડ સ્વરૂપ આવ્યા. પછી ફેરફાર થયો, શું પાવ્યા. પછી ફેરફાર થયો, વૃક્ષ આવ્યા. ધારી શકાય એવો ફેરફાર. આ ઘટનાને શું કહેવાય? પરિસ્થિતિકીય અનુક્રમ. અથવા તો એની બીજી વ્યાખ્યા છે કે કોઈ પણ ક્ષેત્રમાં સ્થાયી સમાજ વિકસે, એટલે કે ચરમા અવસ્થા આવે ત્યાં સુધી એક જૈવિક સમાજના સ્થાને ક્રમશઃ અને હોય એના કરતા વિકસિત બીજો જૈવિક સમાજ સ્થાન લે. આ ઘટનાને પણ પર્યાવરણીય અથવા તો પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવાય. હવે આમાં થોડીક ડેફિનેશનમાં કંઈક એક્સ્ટ્રા છે. કોઈ પણ ક્ષેત્રમાં સ્થાયી સમાજ વિકસે એટલે આપને એ ખબર છે કે આપણે એક વસવાટ ધાર્યો હતો, એક ક્ષેત્ર હતું, એમાં સ્થાયી સમાજ એટલે છેલ્લે વૃક્ષો આવ્યા. ત્યાં સુધી એક જૈવિક સમાજના સ્થાને, એક જૈવિક સમાજ એટલે આપણે સૌથી પહેલા જમીન ઉપરનું તૃણ લીધું, એના સ્થાને વિકસિત એટલે કે દાખલા તરીકે પહેલા એકાંગી પ્રવેશે, એકાંગીથી પછી દ્વિઅંગી પ્રવેશે, દ્વિઅંગીથી પછી ત્રિઅંગી પ્રવેશે, ત્રિઅંગી પછી અનાવૃત, આવૃત. આ રીતના ક્રમિક જે આગળનો સમાજ છે એના કરતા ત્યાર પછીનો સમાજ વિકસિત બનતો છે. એ ઘટના એટલે એને કયા નામે ઓળખવામાં આવે છે? પરિસ્થિતિકીય અનુક્રમણ. અને પરિસ્થિતિકીય અનુક્રમણ જે થતું જાય છે એમાં ક્રમિક થતા ફેરફારોને ક્રમક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પહેલા એકાંગી વાત કરી, પછી દ્વિઅંગી આવી, ત્રિઅંગી. તો એ દરેક તબક્કા જે ફેરફાર થાય છે એ ફેરફાર થતા તબક્કાને ક્રમક તરીકે ઓળખાય છે. અને એ સમુદાયને ક્રમિકી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. પરિસ્થિતિકીય અનુક્રમણમાં આપણે જોઈએ તો આપણે ચર્ચા કરી કે પરિસ્થિતિકીય અનુક્રમણ કોને કહેવાય, એની ડેફિનેશનની ચર્ચા કરી કે ક્રમિક રીતે એક પછી એક જૈવ સમાજ આવતો જાય અને બદલતો જાય અને એનાથી ઉચ્ચ કક્ષાનો જૈવ સમાજ સ્થાપિત થતો જાય. આ ઘટનાને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવાય. હવે જેમ જેમ અનુક્રમિત અવસ્થાઓ આવતા જાય, એક પછી એક જૈવ સમાજ ડેવલપ થતો જાય, તેમ તેમ તે જૈવ સમાજમાં સજીવોની જાતિઓની ભિન્નતા અને સંખ્યામાં વધારો થતો જાય અને એના પરિણામે જે તે જૈવ સમાજના કુલ જૈવભારમાં પણ વધારો થતો જોવા મળે છે. આમ પરિસ્થિતિકીય અનુક્રમણને અંતે ઉત્પન્ન થતા ચરમ અવસ્થાના સમાજમાં જૈવભારમાં સતત વધારો થતો જોવા મળે. અને હાલમાં જે કંઈ જૈવ સમાજ અત્યારે જોવા મળે છે એ હાલના જૈવ સમાજ લાખો વર્ષોના અનુક્રમણને પરિણામે ઉત્પન્ન થયેલા છે. એકચ્યુઅલી એવું કહી શકાય કે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ જે તે સમયે સમાંતરે ચાલતી પ્રક્રિયાઓ હતી. આપણે એવું કહી શકીએ કે ભૂતકાળમાં અનુક્રમણ અને ઉત્ક્રાંતિ બંને સમાંતરે ચાલતી પ્રક્રિયાઓ હતી. આ પરિસ્થિતિકીય અનુક્રમણને જુદા જુદા પ્રકારોમાં વહેંચી શકાય છે. એને મુખ્ય બે પ્રકારોની અંદર વહેંચી શકાય છે. પહેલું પ્રાથમિક અનુક્રમણ અને બીજું દ્વિતીયક અનુક્રમણ. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સક્સેશન, પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણ. હવે પ્રાથમિક અનુક્રમણ કોને કહેવાય એની ચર્ચા કરતા જાય કે એવા વિસ્તારો કે જેમાં કોઈ સજીવ સૃષ્ટિ ઉદ્ભવી ન હોય, એવા વિસ્તારો કે જેની અંદર કોઈ સજીવ સૃષ્ટિ ઉદ્ભવી ન હોય, આવા વિસ્તારોમાં થતા અનુક્રમણને પ્રાથમિક અનુક્રમણ કહે છે. એટલે કે પ્રાથમિક અનુક્રમણ એવા વિસ્તારોમાં થાય જ્યાં પહેલા ક્યારેય કોઈ પણ પ્રકારનું સજીવ નહોતું, કોઈ સજીવ સૃષ્ટિ ડેવલપ ન થાય, આવો ઉજ્જડ વેરાન પ્રદેશ હોય, એમાં થતા અનુક્રમણને પ્રાથમિક અનુક્રમણ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ પ્રાથમિક અનુક્રમણમાં તો લાવાથી ઠંડા વિસ્તારો,
લાવા વિસ્ફોટને પરિણામે લાવા ફેલાયેલો હોય એ વિસ્તાર ઠંડો થઈ જાય એવા વિસ્તારો, નવા વિકાસ પામેલા તળાવ કે સરોવર, ખુલ્લા થયેલા દરિયા કિનારાના તટ પ્રદેશ, નવા ડેવલપમેન્ટ થયેલા ટાપુઓ, આ બધા એવા વિસ્તારો છે કે જેમાં પહેલા કોઈ જીવસૃષ્ટિ વસવાટ ન કરતી હોય અને આ વિસ્તારોમાં થતા અનુક્રમણને પ્રાથમિક અનુક્રમણ તરીકે ઓળખાય. ઠંડા પડેલા લાવાના પ્રદેશો, નવા તળાવ કે સરોવર, ખુલ્લા થયેલા તટ પ્રદેશ, નવા ટાપુઓ, ખડકો, વેરાન ખડકો, આ બધામાં થતું અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ છે. હવે દ્વિતીય અનુક્રમણ એટલે શું એની ચર્ચા કરીએ કે દ્વિતીય અનુક્રમણ. તો દ્વિતીય અનુક્રમણ એટલે કે એવા પ્રકારનું અનુક્રમણ, દ્વિતીય અનુક્રમણ એટલે કે એવા પ્રકારનું અનુક્રમણ કે જ્યાં જીવસૃષ્ટિ વસવાટ કરતી હતી પરંતુ કોઈ કારણોસર નાશ પામી. જ્યાં જીવસૃષ્ટિ વસવાટ કરતી હતી પણ જુદા જુદા કારણોસર આ જીવસૃષ્ટિ છે એ નાશ પામી, આવા વિસ્તારમાં થતા અનુક્રમણને દ્વિતીય અનુક્રમણ કહેવાય. ઉદાહરણ તરીકે આગને કારણે નાશ પામેલા જંગલો, આગને કારણે નાશ પામેલા તૃણ પ્રદેશો. આ વિસ્તારોમાં પહેલા સજીવ સૃષ્ટિ હતી પણ આગને કારણે નાશ થઈ ગયો, આખું તૃણ પ્રદેશ આખું સાફ થઈ ગયો, તો ત્યાં જે અનુક્રમણ થાય એને દ્વિતીય અનુક્રમણ કહેવાય. ત્યાર પછી વધુ પડતી તીવ્ર સઘન ચરાઈને કારણે નાશ પામેલા તૃણ પ્રદેશો પણ દ્વિતીય અનુક્રમણના ઉદાહરણ થઈ શકે. ભૂકંપને કારણે નવા નિર્માણ પામેલા પ્રદેશો, ભૂસ્ખલનને કારણે નિર્માણ પામેલા પ્રદેશો, આ બધા વિસ્તારો દ્વિતીય અનુક્રમણના ઉદાહરણ છે. દ્વિતીય અનુક્રમણ એટલે જીવસૃષ્ટિ હોય કોઈ કારણોસર નાશ થઈ ગયો અને ફરીથી પાછું એમાં ડેવલપિંગ શરૂ થાય તો ત્યારે એને દ્વિતીય અનુક્રમણ કહેવાય. પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા કે દ્વિતીય અનુક્રમણની પ્રક્રિયામાં જે સજીવ પ્રથમ પ્રવેશે, જે જાતિ પ્રથમ પ્રવેશે તેને પાયાની જાતિ અથવા તો પાયાનો સજીવ, પાયોનિયર સ્પીસીસ તરીકે ઓળખાય. પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા દ્વિતીય અનુક્રમણની પ્રક્રિયા કરતા અત્યંત ધીમી હોય છે, કારણ કે અનુક્રમણની પ્રક્રિયાને આગળ વધારવા માટે ભૂમિની જરૂરિયાત પડે અને પ્રાથમિક અનુક્રમણમાં ભૂમિનું નિર્માણ થતા, ભૂમિ એટલે કે ફળદ્રુપ ફળ, જમીનનું ઉપરનું ફળદ્રુપ ફળ, એનું નિર્માણ થતા ખૂબ લાખો વર્ષો લાગે છે. એટલે પ્રાથમિક અનુક્રમણ અત્યંત ધીમી પ્રક્રિયા છે. એની સાપેક્ષમાં દ્વિતીય અનુક્રમણ છે એ ખૂબ ઝડપી પ્રક્રિયા છે. પ્રાથમિક અનુક્રમણ ધીમી પ્રક્રિયા, એની સાપેક્ષમાં દ્વિતીય અનુક્રમણ ઝડપી. કારણ શું? તો કે કારણ એ કે દ્વિતીય અનુક્રમણમાં ભૂમિ પહેલેથી હાજર હોય, ત્યાં દ્રવ્યો બધા પહેલેથી હાજર હોય. દ્વિતીય અનુક્રમણમાં જમીન હાજર હોય, જમીનમાં આવશ્યક પોષક દ્રવ્ય હાજર હોય. આને કારણે દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપી થતું જોવા મળે છે. તો આ અનુક્રમણના પ્રકારોની ચર્ચા હતી કે પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણ. બે પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણનો તફાવત પણ 2 માર્ક્સમાં ટૂંકનોંધ સ્વરૂપે આ પાઠમાંથી પૂછાઈ શકે. બેના ઉદાહરણો જે આપણે ચર્ચા કરી એ પણ એમસીક્યુ તરીકે પૂછાઈ શકે. હું તમને આખા ચેપ્ટરનું મટીરિયલ છે એ પછી મોકલાવીશ. હવે પરિસ્થિતિકીય અનુક્રમણમાં મુખ્યત્વે વનસ્પતિ સમૂહો પર ધ્યાન કેન્દ્રિત થાય છે. પરિસ્થિતિકીય
રેખીય અનુક્રમણમાં મુખ્યત્વે કોના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે? વનસ્પતિ સમૂહ ઉપર ધ્યાન કેન્દ્રિત થાય. વનસ્પતિ સમૂહ જેમ બદલાવ થાય તેમ તેના પર નભતા પ્રાણી સમૂહમાં બદલાવ થાય. એટલે કે વનસ્પતિ સમૂહ બદલાય એટલે એના પર નભતો પ્રાણી સમૂહ પણ બદલાય છે. એટલે વનસ્પતિ સમૂહમાં જેમ જેમ પરિવર્તન આવતું જાય તેમ તેમ પ્રાણી સમૂહમાં પણ સતત પરિવર્તન આવતું જાય. એટલે એના પરિણામે વિવિધ પ્રકારના પ્રાણીઓ, ખોરાક, આશ્રય આ બધા જ ઘટકો છે એ પ્રભાવિત થતા જોવા મળે છે. વનસ્પતિ સમૂહ બદલાય એટલે પ્રાણી સમૂહ બદલાય, ખોરાકના સ્ત્રોત બદલાય, નિવાસસ્થાન, આશ્રય બદલાય, આ બધા પ્રભાવિત થતા જોવા મળે છે. હવે અનુક્રમણ જેમ જેમ આગળ વધતું જાય તેમ તેમ પ્રાણીની સંખ્યા અને પ્રાણીઓમાં પણ વિકાસ થતો જાય. જેમ જેમ અનુક્રમણ આગળ વધે તેમ તેમ જેમ અનુક્રમણ આગળ વધે તેમ પ્રાણીની સંખ્યા અને એની જાતિ બંધારણમાં વિકાસ થતો જાય. સંખ્યા વધતી જાય અને એનું જાતિ બંધારણ પણ છે એ સતત બદલાતું જાય. વિઘટકો પણ બદલે. વિઘટકો પણ શું થાય છે? બદલતા જતા જોવા મળે છે. હવે જો મનુષ્યમાં દખલગીરી કરે, પ્રાથમિક અને દ્વિતીય કોઈ પણ પ્રકારનું અનુક્રમણ હોય, કોઈ પણ પ્રકારનું અનુક્રમણ હોય તો તેમાં મનુષ્યની ખલેલ દ્વારા દાખલા તરીકે આગને કારણે જંગલોને સળગાવી નાખવા, વન વિનાશ કરવો, આવી પ્રવૃત્તિઓ અનુક્રમણની અવસ્થાને તે પહેલાની અવસ્થામાં પહોંચાડી દે. પ્રાથમિક અનુક્રમણ હોય કે દ્વિતીય અનુક્રમણ હોય, મનુષ્ય હરી કરે એટલે કે મનુષ્ય પોતે દખલગીરી કરે, એમાં કોઈ અનુક્રમણ થતું એવા વિસ્તારમાં આગ લગાડી દે, જંગલોમાં અનુક્રમણ થતું હોય વન વિનાશ કરી નાખે, તો ફરી પાછી પાયાની અવસ્થા, પહેલાની જે અવસ્થા હોય એ અવસ્થામાં પહોંચાડી દે. પાછું અનુક્રમણ નવેસરથી છે એ સ્ટાર્ટ થતું જોવા મળે. આમ મનુષ્યની દખલગીરી અનુક્રમણમાં ફેરફાર કરી શકે છે. અને આને પરિણામે કેટલીક પહેલા અસ્તિત્વ ન ધરાવતી એવી જાતિઓનું પણ નિર્માણ થતું જોવા મળે છે. હવે આપણે અનુક્રમણની અંદર જુદા જુદા તબક્કાઓમાં જે જે અવસ્થા, જે સમાજ આવે છે એની ચર્ચા છે એ કરીએ છીએ. અનુક્રમિત સમાજના પ્રકારો. અનુક્રમિક સમાજને મુખ્યત્વે 3 પરિસ્થિતિઓની અંદર વહેંચી નાખવામાં આવે છે. પહેલું, પાયાનો સમાજ, પાયોનિયર કોમ્યુનિટી, જેમાં સૌ પ્રથમ જે સજીવો પ્રવેશે એ સજીવો દ્વારા રચાતા સમાજને પાયાના સમાજ તરીકે ઓળખાય છે. સૌથી પહેલા જે પ્રવેશે, હમણાં આપણે વનસ્પતિ અનુક્રમણની ચર્ચાઓ કરશું આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર, એમાં આ બધી માહિતીઓ ખ્યાલ આવશે. સૌથી પહેલા જે વનસ્પતિ કે પ્રાણીઓ પ્રવેશે એના દ્વારા રચાતો સમાજ એ પાયાનો સમાજ. ત્યાર પછી જે તે સમાજ બદલતા જાય એને ક્રમિકી સમાજ અથવા તો અનુક્રમિક સમાજ તરીકે ઓળખવામાં આવે છે. ક્રમિકી સમાજ અથવા તો અનુક્રમિક સમાજ તરીકે ઓળખાય છે. અને છેવટે એવો સમાજ આવે કે જે સ્થાયી આવે
એને ચર્માવસ્થા સમાજ, ક્લાઇમેક્સ કોમ્યુનિટી, ચર્માવસ્થા સમાજ, ક્લાઇમેક્સ કોમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. પાયોનિયર કોમ્યુનિટી, ત્યાર પછી સિરિયલ કોમ્યુનિટી અને ક્લાઇમેક્સ કોમ્યુનિટી. પાયોનો સમાજ, પાયોનિયર, સિરિયલ કોમ્યુનિટી, ક્રમિક અવસ્થા. આ 3 અનુક્રમિક સમાજો હોય છે. અનુક્રમિક સમાજને 3 ભાગમાં વહેંચી દેવામાં. પાયાનો સમાજ જે સૌથી પહેલા પ્રવેશે, ક્રમિક સમાજ એના પછી ક્રમ બાય ક્રમ બદલતા જાય. હું તમને એક ઉદાહરણ આપું કે ખુલ્લો એક ખડકાળ વિસ્તાર છે જ્યાં કોઈ સજીવ વસવાટ નથી કરતું. એમાં સૌથી પહેલા લાઇકેન પ્રવેશે તો લાઇકેન પાયાનો સમાજ થાય. લાઇકેન પછી કેટલા વર્ષો વીતી જાય ત્યાર પછી એમાં મોસ પ્રવેશે તો મોસ ક્રમિક સમાજ થાય. મોસ પછી ત્રિઅંગી આવે, ક્રમિક સમાજ થાય. છોડ અવસ્થા આવે, ક્ષુપ અવસ્થા આવે, ક્રમિક સમાજ થાય. છેલ્લે વૃક્ષો જંગલ અવસ્થા આવી જાય જે ચર્મ અવસ્થાનો સમાજ કહેવાય. તો સૌથી પહેલા પ્રવેશ લાઇકેન, એ પાયાના સમાજની રચના કરે. પછી મોસ, ત્રિઅંગી, છોડ, ક્ષુપ, આ બધા ક્રમિક સમાજ કહેવાય. અને છેવટે વૃક્ષ આવી ગયા જંગલ અવસ્થા, એ ચર્મ અવસ્થાનો સમાજ. તો આમ અનુક્રમિત સમાજોને આ 3 પ્રકારની અંદર વહેંચવામાં આવે છે. આપણે એને એક કાલ્પનિક રેખાકૃતિ જોઈએ તો કાલ્પનિક રેખાકૃતિમાં પાયાની જાતિ અથવા તો પાયોનિયર સમાજ એટલે ફર્સ્ટ જે સૌથી પહેલા છે એ જોવા મળે. ત્યાર પછી ક્રમિકી અવસ્થા 1, ક્રમિકી અવસ્થા 1 બદલાવ આવતો જાય. ક્રમિકી અવસ્થા 2, પાછો બદલાવ આવ્યો, નવી જાતિ આવી. ક્રમિકી અવસ્થા 3, પાછો બદલાવ આવ્યો, નવી જાતિ આવી. ક્રમિકી અવસ્થા 4, હવે બદલાવ નથી આવતો, છેલ્લે સ્થાયી સ્ટેબલ કોમ્યુનિટી આવી જાય છે જેને કહેવાય છે ચર્મ અવસ્થા. તો આ રીતના અનુક્રમણમાં જુદી જુદી સમાજ ડેવલપમેન્ટ થતા જોવા મળે છે. એને આપણે એક રેખાકૃતિ સ્વરૂપે દર્શાવી શકીએ. હવે વસવાટના પ્રકારને આધારે અનુક્રમણના પ્રકાર, વસવાટના પ્રકારને આધારે, વસવાટના પ્રકારને આધારે અનુક્રમણના પ્રકારો. પહેલું જલ સચક્રમણ અથવા તો જલ અનુક્રમણ. જલ સચક્રમણ અથવા તો જલ અનુક્રમણ. આમાં વસવાટ કોણ હોય? પાણી, નવા તળાવ, સરોવર વગેરે. બીજો પ્રકાર મરુસંચક્ર અનુક્રમણ. મરુસંચક્ર અનુક્રમણ, મરુસંચક્ર અનુક્રમણમાં વસવાટ તરીકે સૂકા વસવાટ, શુષ્ક વસવાટો. શુષ્ક વસવાટ તરીકે રેતાળ પ્રદેશ છે, રણ પ્રદેશ છે, ઉજ્જડ વેરાન પ્રદેશો છે. આ બધા વિસ્તારમાં રેતાળ પ્રદેશ, રણ પ્રદેશ, ઉજ્જડ વેરાન પ્રદેશ, આ બધા પ્રદેશોમાં જે અનુક્રમણ થતું જોવા મળે છે એને મરુસંચક્ર અનુક્રમણ તરીકે ઓળખાય છે. પછી શૈલક્રમણ, ખડકોમાં થતું અનુક્રમણ. ઘણી વખત ખડકોમાં થતા અનુક્રમણને મરુસંચક્ર અનુક્રમણ તરીકે ઓળખાય અને એનું બરોબર છે લિથોસીરી,
સેલ ક્રમણ એટલે કે લિથોસીરી, આવા પ્રકારે પણ છે એમને ઓળખવામાં આવે છે. પથરાળ વિસ્તારની અંદર, પથરાળ જમીનમાં થતું અનુક્રમણ છે. ત્યાર પછી દરિયા કિનારાના લવણોદ્ભિદ વિસ્તારો, જે આપણે ખાડીના પ્રદેશો છે એને લવણ ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. દરિયા કિનારાના લવણોદ્ભિદ વિસ્તારો લવણ ક્રમણ. દરિયા કિનારાના ખાડીના પ્રદેશો, આ વિસ્તારોમાં થતા અનુક્રમણને લવણોદ્ભિદ અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. તેને સોમસ સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે, સોમમ સિરીઝ તરીકે ઓળખાય છે. તો આ વસવાટને આધારે અનુક્રમણને 4 પ્રકારમાં વહેંચવામાં આવે. પાણીમાં થતું અનુક્રમણ, જલ અનુક્રમણ, મરુસંચક્ર અનુક્રમણ, શુષ્ક વસવાટ, વેરાન પ્રદેશો, રેતાળ વિસ્તાર, ઉજ્જળ વસવાટમાં થતું અનુક્રમણ, સેલ ક્રમણ, ખડકોમાં થતું અનુક્રમણ, લવણ ક્રમણ, દરિયા કિનારાના વિસ્તારો, ખાડીના વિસ્તારોમાં થતા અનુક્રમણને લવણ ક્રમણ તરીકે ઓળખાય. હવે પરિસ્થિતિકીય અનુક્રમણમાં થતા કેટલાક ફેરફાર અને લક્ષણોની ચર્ચાઓ કરીએ કે પરિસ્થિતિકીય અનુક્રમણમાં કયા ફેરફાર થતા જાય છે અને લક્ષણોમાં શું સુધારા વધારા થતા જાય છે, એની ચર્ચાઓમાં આગળ જોતા જઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પરિસ્થિતિકીય અનુક્રમણની અંદર સજીવોની જાતિ વિવિધતા, સજીવોની જાતિ વિવિધતાની બાબતમાં વધારો થતો જાય છે. સતત વધારો થાય છે. સતત વિવિધતામાં બદલાવ આવતો જોવા મળે છે, જાતિ વિવિધતામાં. પછી બીજી જોઈએ તો વસવાટમાં વનસ્પતિ પ્રકારો અને પ્રાણી પ્રકારોમાં ફેરફાર થાય છે. વસવાટની અંદર વનસ્પતિ પ્રકારો અને પ્રાણી પ્રકારોમાં સતત ફેરફાર, બદલાવ આવતા જતા જોવા મળે છે. આહાર જાળ અને આહાર શૃંખલાની જટિલતામાં વધારો થાય છે. આહાર જાળ અને આહાર શૃંખલાની જટિલતામાં વધારો થાય. આહાર જાળ અને આહાર શૃંખલાની જટિલતામાં વધારો થાય. એના પરિણામે જાતિ વિવિધતા, જે તે પ્રદેશનો જૈવભાર, એની જીવન પદ્ધતિ વધારો થાય. વિઘટકો અને રૂપાંતરકોની ભૂમિકામાં બદલાવ આવે અને સાથે સાથે વધારો થાય. વિઘટકો અને રૂપાંતરકોની ભૂમિકામાં બદલાવ આવતો જાય અને એમાં સાથે સાથે વધારો થતો જોવા મળે છે. વસવાટમાં પણ ફેરફાર થાય. વસવાટ જો ખૂબ જ ભેજયુક્ત હોય કે શુષ્ક હોય, ખૂબ જ ભેજયુક્ત હોય કે શુષ્ક હોય, તેમાંથી મધ્યમ પ્રકારનો બને. મધ્યમ પ્રકારનો વસવાટ બને છે. ખૂબ ભેજયુક્ત વસવાટ હોય કે શુષ્ક પ્રકારનો વસવાટ હોય, વસવાટ છે એ મધ્યમ પ્રકારનો બનતો જોવા મળે છે. નિવસન તંત્રની જટિલતા, નિવસન તંત્રની જટિલતા વધે. ઉત્પાદકતા સ્થિર થાય. કારણ કે જે નિવસન તંત્ર હતું એમાં પાયાની અવસ્થામાં ખૂબ ઓછી જાતિને ખૂબ ઓછા સજીવો હશે. જેમ જેમ ફેરફાર થતો જશે
તેમ તેમ તેની જટિલતા વધશે, ઉત્પાદકતા વધે અને છેવટે ઉત્પાદકતા શું થઈ જાય? સ્થિર થતી જોવા મળે છે. સજીવોના આંતર સંબંધો વધુ જટિલ બને. સજીવોના આંતર સંબંધો જટિલ બને છે. તો આ અનુક્રમણ દરમિયાન થતા ફેરફાર કે અનુક્રમણના લક્ષણોની ચર્ચા હતી કે સજીવોની જાતિ વિવિધતામાં સતત વધારો થતો જાય, વસવાટમાં વનસ્પતિ પ્રકારો અને પ્રાણી પ્રકારોમાં ફેરફાર થતો જાય, આહાર જાળ અને આહાર શૃંખલાની જટિલતામાં વધારો થતો જાય, જૈવ વિવિધતા જૈવભાર જીવન પદ્ધતિમાં વધારો થાય, રૂપાંતરકો અને ભૂમિકામાં વધારો થાય, વસવાટ સૂકો વસવાટ હોય કે ખૂબ ભેજયુક્ત વસવાટ હોય એમાંથી મધ્યમ પ્રકારનો વસવાટ બને, નિવસન તંત્રની જટિલતા વધે, એની ઉત્પાદકતા સ્થિર થાય, સજીવોના આંતર સંબંધો વધુ જટિલ બને. તો આ પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન થતા ફેરફારોની ચર્ચા છે. હવે આપણે વનસ્પતિ અનુક્રમણ અને એના પ્રકારોની ચર્ચા આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો.